કેવું છે મજામાં? મજા જ હોય ને યાર. પેન મોઢવા નહીં બોલ ઓવે તો ભાઈનો છોકરો પૈના ના તે તું આ ગોળ ને બોર ખાઈ આવ્યો છે ને અલ્યા ચોય ની એટલે તું રેડું પરવાથી ફરું છું મને બધી ખબર અલ્યા ચોય ની પડે કા જોઈએ આ ગોળ ના કાલ કાલ તો ઢોલ ને બોલ બધું વાગતું તું તો જબરો નાસ્તો હતો તમે ક્યાં જોયો છો મને? કાલ જોયો તો ને મેં ના ના હું ના જઈ ના ઈ બેહો એ કેમેરા તો અહીંયા આ દિયર મારે કેમેરા જોઈને બંધ પણ હું કરી હવે તા તું તો લે મોર રહી બધું એનું બધું હજારું છું 1000 તો પડે ને યાર પછી એટલે મને કે હા આવે છું કે લગ્નમાં જવાનું ઓ વાહ વાહ કને મોકલ્યો ઓ ને મારી ઈચ્છા થી ત્યાં મૂકો કઈ યાદ એમ ન એટલે કેમેરો જેવો તને ખબર નહીં સારો માણસ નહીં કેમેરો મને ખબર હારો નહીં પણ આ તો શું કરી હવે ચમલે ઠંડા થઈ જઈ ગયા આરામ તો ઠંડી જ હોય ને તાર કોઈ આખો ઉનાળો હો પણ પેલો તારા ભાઈનો છોકરો પૈણા હતા એટલે તમે બધું મોલ મોલ લઈ લ્યો પછી કોણ આવે એટલે હરાય વરવા જાય ને તાનાય હરાય કે એની જરૂર નહીં એટલે બધું તમે જઈ જઈને લઈ આવો પછી અમે શું કરવા આવીએ તમને છોડાવો તો પછી શું કરવાનું કે સૌ કોઈ ના એટલે પછી જવું તો પડે ને એનો લગ્ન પ્રસંગ બનાવવો પડે એટલે તમે બધું આગળ બધું કરી દો હો પછી અલ્યા, અમારે તો જવાનું ગમે તે કહેવાય ભાઈ કહેવાય પણ એનું ફેરાવાય નહીં તારે તો મોડ થઈને જવું અમે પડે પણ હું તો એને કહું છું છોકરો ના પહેરાય પહેરાવો ને તમે જોડી આ તમે તમાહા બતાવવા આયા લાગો આ બધા તમાહા બતાવો તમે આ બધા તમારા આ તન ભયન બધું જોવા તો ભેગું બેહો જોવા તો ભેગું થાય લગન એવી રીતે લીધો હશે તે. વાત બધા પર તમાહા ના કરાય યાર અને ભાઈ ને બે લે માટે તું એ બે આ તમે બધા છે ને એ પેલા કેમેરા શીખવાડી મોકલ્યા છે જો એટલે બધું પતી ગયું એઠવાડ ખાવા આપવાનું ના ઘેર ભાઈ નાઈ તો હમણાં જવું પડે આપણે ના જવું પડે. વાત પ્રસંગ બે હાલે ભાઈ બે સુધારો પડે તમે મોટા થઈ એમ નહીં જો લુગડો લઈ આવ્યો અમને એક જોડીએ લુગડો ના લઈ આલ્યો એટલે આપડે તો તે સાહેબ તો લઈ આવો એટલે એ તારી તો મથુરિયાને ખબર નહીં પડતી કશી એ રોય હગું કરવા જો રોટલા મોટલા ખાય નામ ભરાય નામ ભરાય તો ભૂલી ગયો છે ભૂલી ગયો નહીં તમે બધું મોર મોર કરી લ્યો એટલે તમે પરભાડા થઈને ભરણ દો જુદા પાડો છો નહીં પાડતા જુદા જુદા હા પણ એવું આપણે મનમાં ના વિચારવાનું યાર બધું વિચારવું પડે ના વિચારવું પડે માટે વિચાર પર આમ તો કંકુતિ મેં નામ તો નહીં લખ્યું શું કશું નહીં ત્યાં પછી શું કરવા આવીએ એ સાચી વાત ભાઈ નહીં રીતમાં તો યાર તે તો પેલા ટાઈપ કરવા વાળે ભૂલી ગયો હોય તો એટલે આરો એનું ઊંચું ઊંચું રાખે છે અલ્યા ભાઈ એ જો એમ કઈ કોક કરીને અત્યારે કંકુતરામ કેવું થાય તમને ખબર ને પેલાનું નામ હોય પેલાનું પાછળ ચડી એટલે ગયું જો તમે અમારા કુટુંબ ના હારો આપણા કુટુંબ નો આમાં કુટુંબ તો નહીં પણ નહીં કુટુંબ નો છે તો એ રોય આ આયો તો એ કેમેરાનો અઠવાડિયા મોરી નાખે કે ના અને વિવાહના 2000 આવ્યા એટલા આયા એટલે તને મોકલ્યો છો તું આયો હો અરે ભાઈ મને ખબર હતી એટલે તો આયા ને એમની ફરજમાં આવે છે એટલે કે આવું તો પડે તો એને ખબર ના પડે કે મહિના પહેલા કેવું પડે અઠવાડિયા મોર કેવું પડે 2000 આવ્યા એટલા આવી ગયા અલે ભાઈ કે કઈ આવ બધા તો જાણો એટલે ખબર ના પડે પણ અમે તો વિરોધ નહીં થવા દઈએ બીજું કશું જમણવાળા હું રાખી આ એ ખાનારો હું તો રે ભાઈ જમણવાળા હું રાખી જાય ના કા તું એ ખાઈને આવજે કોણ જાને ખાવાની મથુરિયા તું ઘેર જા ને અને એનું ભલામણ લઈને તું ના આય હું એને મોકલું છે તારા ઘેર લઈને આવો ને ને હા તો એને લઈને આવીએ એને હું ઊંધું બતાવો એટલે તોય મને બોલાયું નહીં ને બોલાય તો નહીં ના લઈને આવીએ અમે જાઓ તે ધંધો હા લેતા આવીએ અમે હેડો હેડો આપણે એને લેતા આવીએ જલ્દી લઈને આવજો હા જલ્દી જાણે માધ્યાને તારું એ પાછું અરે ખુદો એવા છે કે બધું માધ્યો ચરાવતું હતું આ તો જો રેડો પડવા તો કી ફરા તું મોઢું લઈને આવજો યાર રોટલા ખાવા છે તો એને ના બોલાયો પછી પેલું કહેવાય ઓરવા છે તો એ ના બોલાય અઠવાડ ખાવા બોલાવાના એમ નહીં યાર હવે અલે વાત સાચી પણ જવું તો પડે ભણના સંબંધમાં આમ જવું પડે અરે તું એ જો એને હું તાપમાં તું કોણ ને મોકલ સોળો મોળો બે ને ઘેર ઘેરા હે તેર પેલો એ છે ને મારો જોરા ખેમરો અરે અમને કારો પડી જાય તો અમને કોઈ પેલું કે ગમારે ને કોઈ હેરામ સોળો તમે જમો આજી હેરામ સોળી મોળી ને કાલે પોચાની ફોન ને મોલ કરું તે હા એ દિયર પોન થાનારું તાપલો ખાવા ને એકલી પડે હો અલે તાપમાં તાપમાં બધું મારા પપ્પા કહી દે લગન મારો મારે નહીં હેઠું કહી અલે અલે તું એને પૈણવાનું હોય વળી તું અલે તે તાપક ખાવા ને એકલી પડે તો ખાવાના આવતો મને અલે અરે ખાવાનો હા સુનો અલે ભાઈ ખાવાનો આ છે એ તું આમ ના કરાય યાર હા ના થઈ જાય ને તો કહી દે એમાં પપ્પા તારનો માલ દે હું તો. અલે જા કે જા હું કહે કેમરાન વાત કરું તે આજે કેમ એ બાળા વગર તો કેમરાનો ઉધાર જ નહીં વિરોધ કરો છો
એ તો સાચી જ છે આ એક દિવસ છે ને દોઢું જ બોલે દોઢું બોલે. તારે એમને એને મારા વગર ખેમરાનો ઉદ્ધો નહીં, બધો ટોપો બીજે કર્યો કોઈ. તું એ વિરોધમાં જ છું કેમેરાના કોઈ તમારા બે વિરોધમાં નહીં. થવા નહીં ગયો તું છોકરાને કહું તું ઘેર ચોટતો નહીં, પેલા મંડપ વાળાને હજુ ઓર્ડર આપવાનો, ઢોલ વાળાને તો બહારથી કહી દીધું, કુલર વાળાને કહેવા જવું, પણ છોકરો ઘેર ચોટે તો કોક કહું યોર શિખર તાપનો ચોટ ટીચાય કરે. છોકરોને તો મોકલું લે, છોકરોને તો મોકલું. ભાઈ બેને સીધી રીતી ના આ છોકરા જો મોકલું ઈ કહું લે. આ છોકરા જો મોકલું. એને કોમથી મોકલ્યો તો મેં બધા મંડપ પોણ ખાવા વાળાને જેતો આ પોણ ખાવા જેતો રોડ પર. તું બે પેલા અમને શાંતિ લગન લીધું બુતરું વળગ છે તો અમને. નહીં તું શાંતિ બે છોકરા કશું કહેવાનું નહીં એને. હવે પડતા રે. અને તારા મંડપ વાળાને કહેવા જવાનું કીધું કઈ ના આવ્યો. કઈ તો આવ્યો આ એટલામાં તો હમ મળે એટલે સાચું કહું અલ્યા ખેબરા હા પેલો તો નહીં માનતો અમે તો જઈને આયા તે ના જ મોને લે, અમે તમને કીધું તું કે હવે ભરા પાણી મી કોરો નીકળી જાય, ના મોને રોય પણ તારો અક્ષર બધો એટલે હું મારું અક્ષર તું એને ઓરવા બોલાય તો જો કીધું તું પેલા ને તો કીધું તું એટલે તો ના પાડો. એટલે જુઠ્ઠો લે, તું શાંતિ રાખ એક મિનિટ. કસમ મેં એને પેલા કીધું તું કે છોકરાનો અવસર લેવાનો, તારે આપવાનું, તે તો હાથ જ ધર કરી દીધે કે તું તારી રીતના કૂટી લે. એ તો હર હર માથે બોલ્યા હે લે યાર. પણ એવું ના હોય. તાર એ તો માધવ એમ જ ના કહે હોય. કે અમન તો કશામાં બોલાય જ નહીં અલે ના યાર, એનો શબ્દ જો હતો ખેમરા, યાર. એ ભરે ચાલ બે આ બધા મેં બે હાજર છે કાઠા થા દેમડા બીજા પોણિયાનો જો એ કે ઓરવા છે ને તોય મને ખેમરાય ના બોલાય, પછી રોટલા ખાવા છે તોય મને ના બોલાય, તારીખ કરાવે છે તોય ના બોલાય, પછી પેલું ઓઢની ઓઢાવાનું આવે ને પગ ઓહો. હા એ પછી કે ઓરવા આ બધું ગણાય એમને મને. પણ આ છોકરાનો અવસર લેવાનો હતો ને મારે, એના પહેલા હું મહિના પહેલા એને મળ્યો હતો કે છોકરાને પહેરાવાનો, બોલ શું કરવું હો? તે કે તું તારી રીતના કૂટ ભાઈ, મારે હું લેવા દે, તારો છોકરો હો. કે ખેમરો જ નહીં હારે રહે તો એમ કહેતા હતા મને. તે હું જ કે ને, પણ એને નાબુ નહીં ભાઈ, હું જોર જબરથી મેં તને કહેવા મોકલ્યો કે ના મોકલ્યો, મને ખબર હતી કે એનો નહીં આવો. પણ એક વાર તને તું હંગાથે ને મારા અમે હવે જઈએ. તમે જઈને આવ્યો તો એ ના આવ્યો તો ભાઈ હું હંગાત આવીને શું કરે? એટલે મોટો હોય ને ખબર ના પડે એટલી. ભાઈ એક વાર તો જઈએ શું થાય છે જે થાય તારામાં બુદ્ધિ નહીં ખેમરા, તારામાં બુદ્ધિ નહીં. તારે એક વાર એટલે મારા બુદ્ધિ નહીં, હું જેનો અલ્યા તું પંખો એના પેલો પંખામાં હાથ ગાલું હું. તું છોકરાને દે ના કરે, કોઈ ખાના થાય તો છોકરાને પહેરાવાનો મારા છું. એ પંખામાં હાથ ગાલે હ. એના છોકરા વધારે એટલે એવું કરાય એવું એમાં છોકરો પૈસે તો કોઈ ભાઈ, એ જો રે એ તો પૈસે તું બી એના હોય કાન, અરે પંખામાં જ ગાલે યાર. વાયરો નાખું કિસ્મત ની હજાર નહીં વાયરો નાખો, તપ્પા જે બરજ ગયો રો. હું યો હમણાં પંખામાં તો યાર મને જીવ પડે યાર. અને છોકરો ને આવું લાપટ જાપટ કરે નહીં, કોઈ ખાના થાય તો મારે કાલ જોન લઈને જવાનું. અરે કાલ તો મોઢું પંખા જોવા લઈને જઈએ. શું કરવું બોલાવાનું પેલાનું? સૌ પર છે એક વાર તો સૌ પર છે તું જવું પડશે. મેં એક વખત કીધું અને તમે હું ના પાડતો તો હવે તમે જ્યાં પણ તું એક આ બધી ભૂલ તારી, આખું ગોમ એને ભેગું કરી દીધું. એટલે આખું ગોમ જોવા તો આખું ગોમ જોવા તો બધી ભૂલ તારી ને એકને પૂછી જો. એટલે મારી જેવી રીત નેકરા મહિના પહેલા હું અગાઉ જી આવ્યો હોય ના તો. ના ના વાત સાચી હે એટલે એને તો હું બધે તો તમા બતાય તું જોઉં તો આખું એ બોલતો તું ને આખું ગોમ બધું વખત તારો કાઢો છે બોલ પણ મારો વાંક કેવી રીત નેકરા? તું જતો નહીં કયું કરું આ મારું નહીં આ પૂછી તમારી તો થાય છે વાત સાચી, પણ એનો મોટો હિને એટલું પૂછું તો પડે કે તું અવસર તમને કરું છું. આપણો છોકરો અલ્યા મોટો તો બળે પણ તારા હો વખત નમવું પડે તારે અલ્યા હો વખત નહીં, હું તો આજે ના નમું, કાલે ના નમું ને. અલ્યા હો વખત નમવું પડે આપણો મોટો ભાઈ કહેવાય ના નમું હું ને. ખોટું પડે મારા પપ્પા નમાતું નહીં એવું છે હું ના નમું. તો હું કરું છું લ્યો, અમારા- તમે બધા જઈને જે નિર્ણય કરો એ કરો. નહીં માનતો અને આ માનતો નહીં બોલ. સીધી રીતે હમણાં પડતા રે હમણાં. બેસજા જે ચૂપચાપ. હું પેલો મોટો ભાઈ કહેવાય. હવે બધું તારો જોવા ખાયો હોય એટલું યાદ રાખજે. અલે બરે મારો હક આવ્યો, પણ હું કરવાનું હું હવે? છોકરો પૈના બેઠે તો બધું એને નમવા જાજા કરું હું કરીએ એ કરીએ. નમવું એ પર મોટો ભાઈ છે, નમવું એ પર. એટલે પણ ગંજીભાઈ કેટલી વાર નમવાનું? એક વખત તો નમી ના આવ્યો. એ ભરે એને એમ કીધું કે મોટા ભાઈ પહેરણ કર દો જે લેવું તમે એક વાર કીધું એક વાર એ ઘેર પૂછ્યું. આઈને કોઈ કે તો મુકાવું ને કે હેડ લુગરો લેવા જઈએ તારો. ભાઈ તો હા, એટલે તારો તો બધો નાટક છે. આપણે અલ્યા, કેમ ના આવો? અવસર મારા ઘેર ને એના ઘેર બેહીને હું કરું હું? અલ્યા હું મોટો ભાઈ એટલે હું જવું પડે તારે એટલે પણ કેટલી વાર નમવાનું? એક વાર હું નમીને આવ્યો, એક વખત તમને મોકલ્યા.
આવો હીરો એ. અલે તમે મને પહેરાવા બાકવા મને આખે પહેરવા દો ને, એક જ વાર પહેરવાનું મારે. તારે એકવાર પહેરવાનું પણ તાર બાપો મોના પેલો મારા એ બાપાએ મને 2 જોડી લુગડો લઈ આલ્યો અને તમારે એક ધોતું ને લઈ આલ. તું અભર તારો બાપો આવો કે ના આવો તને પહેરાવાનો છે એટલે પહેરાવાનો તું લે ચિંતા કરું ગોરા પર બેહવાનું મારે. તારા ગોરા ઉપર બેહાર દે હું કે હું કેવું માંગે હીરો રોમજી જવું પડશે તારા આપવું પડશે આબુ પડે આપવું પછી ના અને આ હું આવું ના મોને તો હું કરશું ભાઈ બોલે શાંતિ રાખ ઉભો થા લે હેડ. છોકરા વફર તું પેલા કુલર વાળા કહીએ કે 4-5 કુલર મૂકે તો થોડું ઠંડુ રે નકર તાપના જ દિવસ મરી જાય બધા અને પગા મોંઘી ગાતો ને કે હાથના બાદ તૂટી જાય હવે. અને મંડપ નું કહી દેજે ઢોલ વાળાને તો મેં ફોન કરી દીધું બરોબર ઢોલ લઈ મારા ડીજે જોઈએ. તો વાહ ડીજે અને ઢોલ તો જોવા ડીજે તો આલી હું ઓર્ડર પણ બીજે વર્ગી ગયો હતો. હારું છે એક તો ડેટા જેવું કઈ ખબર પડતું નહીં ને એટલા ખર્ચા કરાવો લાખ રૂપિયાનો મોટો ડીજે લાવવા તો હે ઊંઘી ઢોલ જા. પણ ના પહેરાય કેમ ગોરો ના લાય તું ગધારું લાય અરે એટલે સસ્તામાં પતી જાય અરે લો અને ખાટલો બાટલો એક બાજુ કરી દેજે પેલો રાહોરા વાળો આવો હમનો અને આ દોરા તો દે, આ દોરા તો દે. મોરા. લેડો ખાટલા ઉપર કૂદે એવી ગોળી લાવવાની મારા પપ્પા. મને કશું ખબર નહીં પડતી. મોટા ભાઈ ને આજે ને કાલે ને હોય નમવું પડે તારે ખબર લે પડે. નમવાનું ના હોય નહીં જતા એના ઘેર એ તારે નમવું પડે લે. જલ્દીભાઈ નહીં જતા ઘેર યાર અત્યારે જવું પેલા ગયો તો મહિના પહેલા ઘેર વાત કરી હતી એ મહિના પેલા ગયો તો બીજી વાર ગયો તો આ એ શિકારી નાની નો ઓન થઈ ગયો છે શિકાર એટલે મથુરિયા આપણે નમ જ કરવાનું હોય એ નમવું તો પરત ને તારે વિગોલ જ આવ્યો. તે નહીં જતા ઘેર આપણે નહીં યાર તારું ખોટું ખોટું યાર આ તો બધું એનું કેટ કરે છોકરો મારો પહેરાવાનો અને 100 આ રેવ કે કંકુજી મીનુ એ મોટા ભાઈ તો નામ લખવું પડે. તે પણ એનો નામ હોય તો પછી હું લખાવું હું અરે ભાઈ ના પડે તો આપણે હા, હું લખાવું. તું કહી દે ને કે ભૂલી ગયો તો મધ્યા બોલ. તું કહું ને હા બોલ. કે આવતો નહીં નમતો નહીં અલે હું તો કહું ટેકો તો બરો ના કરે પૈસા હું મારા પૈસા છોકરો પહેરાવું પણ ઘેર આવીને બેહાન તો સારું લાગે યાર હારું એમ હું એ કહું હેડી ના જે શબ્દ ઘેર તો આવો કે ના આવો લેજે. પારમી લે બધું. આ ભાઈ. આવો ભાઈ રામ રામ રોમ જ છે મને પેલો ભાઈ. ખાટલો લાય ખાટલું લાવ હેડ. બોલ ખાટલો પોસરો એટલે બેહો તનથી લે તું કહેતો તો લઈને આયા લે તમને પોતરું. બસ ધારવા ને આપણે તો બેહવું જ છે ને ધારો તું કહેતો એટલે તો ઓમ રાખ્યું હોય તો સારું અલ્યા તાજ કહું તો કઈ કરતા અલ્યા તું કહેતો તો ને કે આ એ રહ્યો તો નહીં આ લાયા હા તો બેહો બે ઓય એ બે હવે તો મજા મને. બોલો હેડે શું કરવું છું તમારે શું કરવાનું આ જેમ તેમ કઈ વિવાહ પતાઈ દે શું કરવાનું ભેગા થઈ એટલે મેં તો તમને કાલે ના નથી કીધું આવ્યા હતા કે આપણે આવવાનું નહીં એટલે ઓય તું એવો આપણું મોટું કઈ નો બેઠ્યો આમ સીધો બે ના અને તું એવો હમો બે પેલું કેરીનું અમૂર્યું હોય ને એક શિયાળામાં અમુક કૂતરું ગોમ અમુક કોણ કરો હતે પેલું કેરીનું અમૂર્યું હોય ને એવું અમૂરિયા જેવું મોઢું લઈને આવ્યો છે ઈ કઈ એટલે વિવાહ તો રસ્તું મોટું ના હોય પણ તું કોઈ ખરખું કર ના યાર હું શું કરું તમે નહીં બધા મોર મોર બધું કરી લેતા તેમાં ભૂલ તો થાય દરેક ની થાય રામજી એકબીજા પૂછતે પેલું પૂછ્યું નહીં ના બાબા પ્લે થવા એટલે શું થતું એટલે મહેમાન કંકુત્રી નોમ હોય કે ના હોય કંકુજી હા? એટલે તમે તો વાહના નહીં તો તમારો નામ તો નહીં લખ્યો હા એટલે ભૂલી ગયો છે એમાં હું કશું ના ભૂલે તમારે તો ના ભૂલી ભાઈ યાર નામ પોસું બોલાતું હોય. તું એ વચ્ચે ખોહણમાં અરે એવું ના હોય યાર. બે પાણ રાખતા ને તું વચ્ચે હવે હું મારા મોટા ભાઈ નામ ભૂલી જાઉં તો ના ચાલે યાર. આ તો લે માધ્યા પૈસા ખૂટે હે ને એટલે મારી જરૂર પડી છે અલ્યા ભાઈ કોક કરીને તમે બે જણા દોડા ના કરજો જેમ તમે વિવો પતાવો વિવો પતાઈ ગયો એ એનું મોઢું તઈ બાદ જો એ હું મુજો ને હું મુજો બોલા. કરીને ફોડારા એ એટલે સમજો. કહું એનું મોઢું તઈ બાદ તમે મી ફોન કરો તો કે નહીં મહિના પહેલા કે મારો છોકરો પહેરાવાનો તાર શું કરવું એ મથુરિયા ફોન ઉપર ચર્ચા કરાવી વળી ઘેર આવી જાવ અને એને તું ચોખ્ખું ના પાડી દીધું કે તાર કરવું હોય તો કર નકર તેલ વાળું થીવી વોલી ઓકે મારો છોકરો હકે તો તારો વાક કહેવાય ને એટલે હાલો એટલે આરો બધું તું લઈ બેઠો છું આમ આરો બીજા વાહનો તે લઈ બેઠો તારા લીધે બધું ભેગું નહીં થતું જવાબ તો હરખો આપક ના આપક આ છોકરો પહેલા તું ઘેર આય શાંતિ બેહીને વાત કરી એવું કોક તો કેક ના કે એ તો કે તારો છોકરો તારો જોવાનું મારા હું લેવા દેવા એ ઓરવા જે તારે ફોન નતો કરી એ કાલે તું એ ગાલે મોચાની. ઓય, તું એ બધી ભેરાવણ ના કરજો અને પતાઈ દો જેમ તમે હરખી દીદી વાત કરવી કે ના કે હું જાઉં પાછો એ જોબ તો છે પાપ દેખા મે પાડો છે. ઓમો સાહેબ નહીં આવો શું કરીએ આપણે અને આપણે નહીં આપું ને ના તો આબુ તમે ઘેર જતા રહો છો આ તો હેડો લે આપણે હું ના તો કહેતો આરો નહીં શેરા પાડે
અને વચ્ચે આરોપેલું એ કરા બધું વચ્ચે આવી જાય એટલે પૈસા ચાલો. હા, તો વચ્ચે એ તમે આ બધું. શાંતિથી પહેરાવો છો. અલે આટલા મારી જરૂર હતી તને ના ના એક બાબત તો એ કર્યો. તું સમાધાન કરવા બેઠ્યો બગાડવા બેઠ્યો તું અરે જો લે જાય કરું સમાતો બાબા તો નેકળો ઉભરો વાત કરું તે. ઉભો જે ઉભો દે મને બોલાય તો હું લેવા લઈને આવ્યો હા છું. નેકળ જાય યાર આ જે બખાડવા લઈને આવ્યો એક બાજુ સમાધાન પણ આપણે એ પહેરાવો તો પહેરા દે કે ના પહેરાવ તો જા હાથ કહી દે અમે તો પતાવી દઈશું કહી દે હેડે શું કરવું બોલતા આપવાનું કે નહીં આપવાનું? એટલે હું અમનું મોટું કહીને બેહ્યો તને ખબર ના પડે. એટલે હું આમનું મોઢું કરું કે તારા હું કરું તારે આપવાનું કે નહીં આપવાનું એમ કે આપણે મને. આપણે તો નહીં આપવું. નહીં મારે આપવું ને? તારે જવું હોય તો જા. હવે મારે નહીં જવું જો હોફર તું આય કે નહીં આવું મારો છોકરો પહેરવાનો હોય પહેરવાનો બરોબર આ ઘોડા તો ઉપર પહેરાવો, પહેરાવે. અમે જોઈએ જો પહેરાવો હતો. અરે તો પહેરી જાય એટલે આનો નથી ભાઈ. જાઓ. તારું આવા ભાઈઓની કોઈ જરૂર નહીં ના, ના, મારે. અમે તને જાઓ. પહેરાવો હોય તો અમે આ જોઈએ. તું તારા ઘેર શાંતિ બેહરે છો. માધ્યા? પેલી પોલીસ સ્ટેશન નો નંબર ખરો કાઢજો ને. એ છોકરાની ઉંમર બહુ નહીં ને. હજી ને એની ઉંમર નહીં બાળ લગ્ન છે ને. બાળક જ કહેવાય રે હા. એ પોલીસને ફોન લગાય આપણે વિવો થવા દેવો નહીં હરી કરીએ અને આ બાળ લગ્ન ઉપર કેસ કરીએ. આપણે જોઈએ કેવો વિવો કરે હા લગાય પોલીસને ફોન લગાય. હિંમત છે જમાદાર. ના તમે વાત કરો ના, તું ના ના તમે મોટા કહેવાય તમે વાત કરો હાલો હા બોલો આપણે અમારું ગામ ખરું ને કયું આર્ય ગામ નહીં પેલું આપણા ગામનું નામ શું? જે આ આપણો ગોમનું નામ ભૂલી જતું તું ખેતરમાં કહી દે ને યાર ખેતરમાં છે અમારો નહીં પેલો ઓબલ્યાનો એ વિવાહ થાય છે ને તે બાળ લગ્ન છે તે તમે હે ને મારું નામ દેતા નહીં ને આવી જાઓ તમે બરોબર. પણ એડ્રેસ ચાલો તમારું નામ કયો મારું હું તો તો નહીં દઉં પણ તમારું નામ તો કયો તમે આવો પેલા રસ્તા આવો કયા પેલી નહીં બહુ અબલ્યો છે રોડ ઉપર ઓવર એ રસ્તા આવો સારું સારું હો ને ખેતરમાં છે ને લગ્ન છે અને એ નાની ઉંમર છે હો સારું સારું અમારું નામ ના દેતા હા બરોબર. સારું સારું વિરોધ નહીં થવા દેવો એમ બરોબર છે બરોબર. અને તું હે ને એમને શક ના પડે તું એમના ઘેર જા હા, મારી બેહવાની બંધ તારો શું કીધું પોલીસ આવવાનું લઈ જાય ને પછી મારે ઘેર આવી તું શું કીધું અને એ મને પૂછો તો હું કહું આપણને તો કશું ખબર જ નહીં. એવું નહીં તું કે તો બે એમ બેહર્યો તો હું કહું કે મને કાઢી મેલ્યો એમ કહી દઉં હવે મને કાઢી મેલ્યો અને આપણું નામ ના પૂછો હજાર તું હો. કાકા એડ્રેસ આલ્યું નહીં ને વાડીએ બોલાયો ખબર નહીં હવે તો આ તો નોંધવાના કાકાને એના વાત પૂછી દઉં અરે કાકા અહીંયા કોઈ આજુબાજુ બહાર લગ્ન ખરા એ મીજ ફોન કર્યો હતો. તમે કરો તો તો હું તમને જોતો હતો જો હા મારું નામ દેવાનું આપણે સોય હતા અહીં લોકો હું આ મજૂર વાપરે ને તો કહી દે બરોબર. આ બાજુ આવો કારણ કે હું ઉંમર થઈ ને ઉપર રહેજો હો. એ અમારો ભાઈ જ થાય એવું એમ પણ નાની ઉંમરમાં વિવો કરાય ના કરાય ના કરાય આ તો કાયદાના વિરુદ્ધમાં છે. કાયદાના વિરુદ્ધમાં એટલે આ તો શું છે તો તમે જોવો છો ને 2 વર્ષ થાય પછી ફારગતી થઈ જાય છૂટાછેડા એટલે એને ખબર નહીં પડતી. હું એને સમજાવું છું કે લે બાળ લગ્ન ના કરાય પણ માનતો નહીં એટલે મારે ફોન કરવો પડે પણ મારું નામ નહીં દેવાનું. ના ના નામ ને દો પણ કઈ બાજુ આ હો અમુક ઘર દેખાય ને પેલું મંડપ હા. મંડપ ક્ષેત્રમાં બોધે હો પણ ઘેર જાઓ બરોબર. ઘેર જ હવે ઘેર જ હો સારું સારું અને મારું નામ નહીં દેવાનું. કઈ હો? વાંધો નહીં હા. સારું. હવે ગોર બોર વેકવાનો તો કોક કરો હેડો હવે ગોર બોર ની રેગી નાખીએ ઘર તો હું હતો ગોર તો વેકાઈ જાય પણ તું હું અહીં ખાવાયો વાત જાણવા આવ્યા છે એ વાત જાણવા આવ્યા વાત જોડવા નહીં વાત જોડવા વાતો બધી આને અહીંથી લઈ જાય ને તો કે અમારો આ બગાડનારો થી હો અરે પેલા બે ભાઈ એમ બગાડ છે અવસર બગાડનારો થી હો મારવાનો આ ગરીબ પેલા નામ તો તને ગરીબ આપરામાં વાત મને તો કેવું કહેતો તો મને કહેતો તો કે રોમજીન ઘેર બેઠો તો તું આયો તો એ કે જતો રે ઊભો થઈને અને તો આવું આઈ અલે હો ફ્રોલિયા ચપડીઓ ચાટવાયો હોય કે મારો એ મેં હે ને રોમજી જોડી પીકે માગી કે મોયું ભાઈનો વિવો થઈ જા દે આમ પજે લાગે મૂકો તું હેડ
હંગાત હેડ એમ કીધું તું મેં પણ થોડું જોરથી તો બોલ સંભળાય હું આમ મનમાં બોલ બધા કોઈ તમે વાપર્યું ના રોમજી એમ કીધું તું હું તારે પજે પરું આટલો વિવાહ પૂરો કરજે જેમ તેમ કરીને હું તને જોતું પહેલા ને એવું લઈ આવ્યું પછી હું રોમજી લાગ્યો તમે જેમ પછી ઓઠો પછી લાગ્યું પડે તમે વાતો કરો હાર વેડી ના આબુ હોય તો આવશે પણ આપણે આપણી તૈયારીઓ તો કરો હવે આપણે જે અને કરવાનું આપણો કરો હેડો ને. કુલર બુલર ગોર બોર બધું કમ્પ્લીટ થઈ ગયું ને કુલર તો આવી ગયો ઘોર ભાગીને મેલ્યો ખાલી મંડપ. દેખવાનો જ છે બસ ચાલો. મંડપ તો ખેતરમાં બોધ્યો કોનો લગન છે અહીંયા છોકરાના એટલે ભાઈ બાબલા એક બાબલો કેટલી ઉંમર ભાઈ ની ભાઈ ઉંમર તો અમે એ તો અમને ખબર અત્યારે ઉંમરમાં ચો કોઈ જોવો છે તમ ઉંમરમાં હું જોવાનું હોય એટલે તમારે જોડે વધારે પૈસા છે એમ પૈસા વધારે નહીં તો અત્યારે પહેણાઈ દેવા પડશે અરે હું પૈસા દેવા પર આ બધું કાગળ જી સાહેબ એમ તો કયો પણ પેલા છોકરો કે હા બોલાવો છોકરા છોકરો સાહેબ આવો થોડું કોમથી ગયો હોય ને લુગરો પેલો ઇસ્ત્રી કરાવે મૂકે તો ને તે. અરે મને વાત મળી પડ્યા ભાઈ ની કા બહુ નાની ઉંમર નો એ ભાઈ બહુ નેની નહીં સાહેબ તો 15 વર્ષનો બેહોત ખરા તો સાહેબ 15 વર્ષ યોગ્ય આપણા માટે હવે એવું તો અમોન સાહેબ તો ભણેલા ગણેલા તે ખબર પડે અરે એવું નહીં કેવું કાકા મારું હવે 15 વર્ષની ઉંમરે પહેલા બરાબર કાલ 20 વર્ષ નો થાય પછી એમ કહે કે મારે હવે નહીં ગમતી તો બીજો ખર્ચો નહીં કરવાનો તમારે પણ વાત સાચી સાહેબ અમોન તો એવું ભણેલા હોય તો ખબર પડે ને. ખર્ચો તો અમાર કરવાનો તમારું ટેન્શન અને ખર્ચાની મામલા બેસજો ને દેવાનું પડે ખોટું આ સાહેબ ને શું થાય ખબર નહીં પડતી કોઈ. અરે તમારું સામાન્ય છોકરીને જોવાનું હા આ મને તો પેલા એની સુગંધ આવે ફળની અફણ નહીં બનતો સાહેબ તો હા અમારે તો અફણ જ વપરાતું નહીં આ બધા મોટા મોટા ને તે કોફી બનાવરાય પેલા રસોઈયા કોફી અને બનાવે કોફી નું અને અફરની સુગંધ અલગ હોય અરે સાહેબ તમે જાતે જઈને જોઈ આવો લ્યો એવું હોય તો ચલો એને જવા દો પણ આ મંડપ આ લગન માં જુગાડ મારો રિવાજ થઈ હવે જાય. સાહેબ રિવાજ તો હોય કે ના હોય હવે ગમે તો લગન હોય તો જુગાડિયા તો દોરી ના જાય ના પીવા દે તો હોય અરે પણ આ હવે એક વસ્તુ બાબા, વિચારો. ના હોય તો અમારથી ના કાઢી બોલાય. હવે અમે અવસર લઈને બેઠા કોઈને ઉભો કરી દેવાય અરે અમારે ઉભો ના કરાય પણ કહેવાય કોઈ બીજું કઈ રમો આવું જુગાર રમાય પણ હવે એ તો એમને જાતે ખબર પડી જો હા, સાહેબ. કોકના ઘેર અવસર સાહેબ હોય બીજું તો. બધું જાતે છોકરાને બોલાવે ફટાફટ છોકરો સાહેબ આવો લુગરો લે ઓ આજો સાહેબ તમારે કરવું છે શું વાત કરો વાત એ, ચોખટ હા. કરો ને બધું આ તમે ચોખોટની વસ્તુ એ જ કે પેલા છોકરો બતાવો મને એ નહીં. પછી આગળ વાત થાય તમે તમારા પણ, પૈસા કેટલા લે આવજો પૈસા લે એવું ભાઈ હું પૈસા લેવા આવ્યો હું પૈસા લેવા માટે આવ્યો. સાહેબ આ તો પતી જાય ને અમારે બે, અમારે પતી જાય ને અરે રિક્ષા લેવા આવ્યો હું. મોકલી ગયો સાહેબ અને સાહેબ મંડપ વાળા ખુરશી તૂટી જાય તો પાછા પૈસા આપવા પડે તો તમે પાટો મારા ફોટો લેવાય મારો આ ખર્ચો ને બરચો ફોટો બહુ લેવાની બચ્યો યાર. ને. અરે આ ફોટા જેવા અમે થઈ જાય એવું ફોટાની આ માથા પર ખર્ચવાનો તમને મોકલ્યા કોને એકન એ બધું તો ના કહેવાય પણ હું મારી રીતે આવ્યો હું જેને મોકલ્યા હોય એને. તમને બાતમી આલે તો જ આવો નકર પોલીસ કોઈ દાડ ઘેર ના આવે લગનમાં. અલે આ સાહેબ કેટલા છોકરા પૈણા મારા 4 છોકરા 3 પૈણા દીધા કોઈ દાડો પોલીસ લઈને આવી આજે આવી હવે છોકરાને આદર કરવાનો પેલા છોકરો તો આવી ગયો સાહેબ આ લે પા દેખાતું નહીં સાહેબ તમને છોકરો આ છોકરાને લગન હે? ઓવા કિસ્મત આય ભાઈ આગળ આય આગળ આય મને તો બીક લાગે પપ્પા અલે આગળ આય ને ઓય. સાહેબ, આગળ આય. તું આય ને અમે નહીં હા આવ્યો એ તો સાહેબ હતા ને મળવા આયા ઓમ ફરી ના એકનો ડોકા ચોક રહેવાનો નથી મારે હોય તો હું જે કહું ને એ સાચું કે છે બરાબર ઉભો રહી અહીંયા કેટલી ઉંમર ભાઈ તારી અને થોડો હરખો ઉભો રહે આમ સીધો અદા પાડીને કહેવાનું હોય બધું ઉંમર બોલ એ સાહેબ અને તું બંધ નહીં મોટા જુબાન હા પણ તમે થોડું ધીમેથી બોલો બીવો છોકરું ઓય સીધો ફોરેન સાહેબ કે ને એટલું કર બોલ લગન હું માર કરો અરે પણ ઉંમર બોલે યાર ઉંમર બોલો પ્રેમથી તું શાંતિ બે ને સાહેબ પૂછે એટલું કરવા દે અલે પણ લગન બગન પત્તે ફારે છે 14 ને 2 હોર ઉંમર બોલે ઉંમર બોલ 4 વર્ષ એ ભાઈ આ બધા ઓય સાંભળ સાંભળ બાર પેલું લગન નું કહેવાય લાગે અહીં તો ના મારા ઓ ભાઈ સાહેબ વાગા પણ આ હું વાગા સાહેબ નહીં. કહું છું ઉભા રહો, ઉભા રહો. ઓ સાહેબ છોડો ને બધી વાતો તમારે પછી લેવા તો પતી હા, જાય. સાહેબ પજે લાગુ જવા દે ને છોકરું પોત પતિ લેવા આવ્યો પોત પતિ લેવા આવ્યો ઓ સાહેબ પતી જાય ને યાર આ અરે અમારે. પત કોનો ખર્ચો મૂકો ને પહેલા મારી વાત કહું કોનો પહેલા બધું મારી ઘેરાઈ જાય ઉભા રહો તમે કોઈ કેમ નહીં સમજાય કોક કરવું પડે કોક નો હું કરશું? કોણ કાઢો કોઈની ઓળખાણ નહીં થાય યા તો ઉદ્યોગ બધું આ લંગર તો યાર 15 વર્ષનો છોકરો હોય ને આપણે 21 વર્ષની પેલી એવું હોય 21 વર્ષની ના પડ્યા બાર લગન કેવાયા વાત સાચી પણ આમ કરીએ હું આપણને તો આવી ખબર નથી તો કરશું શું હવે
એ તો સાહેબને કોક કહીએ પછી તો તમે પછી સમજાવો ને તાર. ઓ સાહેબ હા. બધું પતાઈ દો ને હેડો ને આમાં બધું બતાવવાની વસ્તુ નહીં, એક વસ્તુ સમજો. પણ આ ખર્ચો ભાઈનો કરેલો માથા 16 પર છે. અરે વાપરો ને પેલા મારી વાત. હા બોલો. આ 16 વર્ષનો ભાઈ બરાબર. હા. આપણે સમાજમાં કેટલા વર્ષનો ઉંમર હોવી જોઈએ લગ્ન કરવા માટે? 21 વર્ષ. હવે આ 16 વર્ષનો હોય, કાલ તે 20 વર્ષનો થાય એનું બે રોઈ લાવતો થઈ જાય, અને પછી એમ કહે કે નહીં ગમે તો divorce થાય. ગમે સાહેબ એટલે આને શું કહેવાય? બાર લગ્ન. બાર લગ્ન આપણા સમાજમાં પોહાય નહીં. અલે સાહેબ પજે લાગુ પણ છોડજો કે હવે. દરેક કાસ્ટ તમે જો, તમારી જે નીતિ કાસ્ટ હતી ને બધા આગળ આવી ગયા તમારા કારણે. વાત સાચી સાહેબ, પણ અમે તો ભણેલા ગણેલા અંગૂઠા સાપ છીએ, શું ખબર પડે અમને? નહીં અંગુરા બંગુરા પશુ કશું નહીં. હેલો પોલીસ પણ સ્ટેશન સાહેબ હેલો. પજે લાગુ અરે જવા દો. પેલા હેલો હેલો ઓ સાહેબ ખાવું છોડો તો- ને માતા અરે, વાત તો પછી અરે, છોરો નહીં હેલો પતી જા, હેલે. પતી જા. ચાલ ભાઈ, ચાલ. આ બાજુ લેકો. ના, આ બાજુ લેકો. આ બાજુ. સાહેબ કોઈ નહીં. એટલે સાહેબ ભૂઈ પાછ છે યાર. લેકડો ને જવા રે હાથુકલું. બરાબર. સાહેબ એક વાત કહું. હેલો. સાહેબ જો છોકરી જતું ના થાય. આજે તો તું કરું તો કાલ બીજી વાર આવું કરે. અલે મારો છોકરો પહેરાવાનો અરે સાહેબ, તમે છોકરો પહેને હેલો. સાહેબ આબરૂના ધજાગરા થાય મારે. તમે પોલીસ સ્ટેશન હેલો એકવાર. પોલીસ સ્ટેશન નહીં. તો જઈને કહો. અલે બોમ્બવાળો વાતો કરે કે જો છોકરો પહેલા બેઠો તો ને પોલીસ આવી તે લઈ જાય. એ બાર લગ્ન માં એવું હોય પેલા ના વિચાર કરે આવું. તું જ યાર પણ સાહેબ અમે તો ભણેલા હાથે ખબર પડે. અરે તો પણ આજુબાજુ સમાજમાં હોય, આજુબાજુના ગ્રામમાં. આ વાત સાચી જ છે. હેલો એ હેલો આ બધું ખોટું છે. ના ભાઈ, આ બધું ખોટું છે. મન તો સારું જ ગમ્યું. કોઈ ખોટું થયું નહીં. મારો દાજીલો કેમરો ફોડારો બધું સારું થયું. હા ભૂત નથી ગયો. ખોટું દીધું કોઈ ખોટું વાત સાચી છે. એ મારશો ને સાહેબ. હેડ, હેડ, આઈએ, આઈએ અમે. ના હેલો પોલીસ સ્ટેશન હેલો. હા પોલીસ સ્ટેશન આવશે. હેલો. હા, હેડશો નહીં. હેલો. કે હા મારું ધડાકુआ जीजे 18 ની મોજ ઝુકેગા નહીં સાલા.